માધવ તું ઠીક છે? સંસ્કૃતિ, હા અચાનકથી માથું કેમ દુખે છે મારું? તને પાણી આપું તો પાણી પી લે. આ લે. અને મને ઊંઘ પણ આવી રહી છે. કાકા માધવને શું થાય છે? માધવ માધવ શું થઈ રહ્યું છે તને? માધવ ઉઠ. આ કઈ દવા અપાવી છે તમે મારી પાસે એને? માધવ માધવ શું થાય છે માધવ? એ દવા નથી, ડ્રગ્સ છે. શું? તમને કઈ ભાન પડે છે કે નહીં? તમે આટલા નિર્દય કઈ રીતે થઈ શકો? માધવ હવે એમાં હું શું કરું? જન્મથી જ આવો છું. પાપ લાગશે તમને. એ છોકરી, પાપ અને પુણ્ય આ બધું વાર્તાઓમાં ને સાંભળવામાં સારું લાગે. અને એક વસ્તુ ધ્યાન રાખજે કે તારી સાથે હું શું કરી શકું છું ને શું નહીં, મારે તને કહેવાની જરૂર નથી. હવે હું તમારી જોડે નથી. આ પાપમાં હું તમારો સાથ નહીં આપું. તમને તમારા પૈસા મળી જશે. તને શું લાગે છે કે તું મારી સાથે આ ઢીંગલા ઢીંગલીની રમત રમે છે? કે મારે નથી રમવું કહીને તારો ઢીંગલો લઈને તું વહી જઈશ અને હું તને જવા દઈશ? સર, મેં મારું ડિસિઝન તમને કહી દીધું છે. હવે હું આ બધું નહીં કરું. એ તારે નહીં, મારે નક્કી કરવાનું. તમે ગાડી રોકો. ગાડી રોકો તમે. ગાડી તો હવે એના સ્થાને જઈને જ ઊભી રહેશે. દ્વારકા તો આ બાજુ ગયું ને? હા, પણ તળાવ છે ને આ બાજુ, એમાં બહુ બધા મગરો છે જે હંમેશા ભૂખ્યા હોય છે. એનો ખોરાક બનવો છે તાર? હા, ચૂપચાપ બેઠી રહે. બોલો તો સૂઈ ગયો છે. તને સુવડાવી દેતા મને વાર નહીં લાગે. માધવ માધવ ઉઠ રે. માધવ પ્લીઝ. માધવ માધવ શું થઈ રહ્યું છે તને? કેશવ, હું તમને લેવા આવી છું. કેશવ, તમારી સંસ્કૃતિ. કેશવ, કેશવ. ઓ મેડમ, તમે આવી રીતે અંદર કેવી રીતે આવી ગયા? કોને ગોતો છો? કેશવ, કેશવ? કોણ કેશવ? આઈ એમ સોરી. આઈ મીન માધવ. માધવનું કામ છે. માધવ? એમ કોને? એ લોકો તો ગયા. જતા રહ્યા? ક્યાં? એ લોકો તો સવારે જ બહાર ગામ ગયા. એટલે? એ અમારાથી કેવી રીતે પૂછાય? મોટા માણસો છે, જેવી એમની મરજી. પણ પરમ દિવસે તો એ અહીંયા જ હતા ને? આમ એકાએક? એ બધું અમારાથી થોડી પૂછાય. તમે જાઓ અહીંયાથી હવે. એનો અર્થ એ કે અભિમન્યુને આઈડિયા આવી ગયો હતો કે હું કેશવને લેવા આવીશ ને એટલે એને જગ્યા બદલી નાખી. અરે છાયાબેન, તમે આટલી મોટી વાત છુપાવીશ કેમ? સંસ્કૃતિ ફરીથી ભાગી ગઈ તો આ વાત તમે અમને પહેલા કરી કેમ નહીં? સવારે હું જોવા ગઈ હતી ત્યારે એ હતી. હમણાં પાછી જોવા ગઈ તો એ નહોતી, એટલે મેં તમને તરત કહી દઉં. પણ સંસ્કૃતિ ગઈ ક્યાં? અને મંગળ પણ સવારથી ઘરે નથી. શું? તો પછી મંગળ ક્યાં છે? સવારે 5:30 વાગે એણે મને કીધું કે એ વોક પર જાય છે અને હજી સુધી એ આવ્યો પણ નથી. ક્યાં હતો તું? હા, કીધું તો હતું દાદી, ભાઈબંધના ત્યાં ગયો હતો. કઈ જવાબદારી જેવું છે કે નહીં? તારા લગ્ન થઈ ગયા છે, ઘરમાં શું ચાલે છે શું નહીં એની તો તને કઈ ખબર હોવી જોઈએ કે નહીં? શકુંતલાબેન, શાંત થઈ જાઓ. અરે શું શાંત થાવ ગુરુભાઈ? માયા મને કહે છે કે મંગળને રાત્રે ઊંઘ નહોતી આવતી એટલે વહેલી સવારે ક્યાંક ચાલવા માટે નીકળી ગયો અને આવીને શું કહે છે કે ભાઈબંધ પાસે ગયો હતો. આ શું રીત છે મંગળ? મંગળ, કઈ ચિંતા જેવું તો નથી ને? ના કાકા, કઈ ટેન્શન જેવું. જો મંગળ, જે સાચે સાચું હોય ને એ કહી દેજે. હવે નવા ટેન્શનની તાકાત નથી રહી. મંગળ, સંસ્કૃતિ ઘરમાં નથી, એ પાછી ભાગી ગઈ છે. શું? એ તો મને કીધું દાદીએ, પણ હજી સુધી ઘરે નથી આવી. ના, તું મને એમ કે તું કયા ભાઈબંધને ત્યાં હતો? હું જિગ્નેશ ને, ટ્રાવેલ એજન્સી ચલાવે છે ને એ જિગ્નેશ. તું એને મળવા કેમ ગયેલો? ક્યાંક સંસ્કૃતિને ભગાડવામાં મદદ તો નથી કરતો ને?
રે દાદી તમે શું કઈ પણ બોલો છો? સંસ્કૃતિ ક્યાં ગઈ, કેવી રીતે ગઈ, શું થયું એની મને કઈ ખબર નથી. તો પછી તું ઓલા જીગલાને મળવા કેમ ગયો તો? સાચું કહું તો સાચું જ કહેવાનું હોય ને મંગળ. પ્લાનિંગ કરો. એટલે હું છે ને માયાને ક્યાંક બહાર ફરવા લઈ જવા માંગતો. લગ્ન થયા એ દિવસની માયા સ્ટ્રેસમાં જ ફરે છે. એટલે મને થયું કે થોડી બહાર ક્યાંક ફરશે તો એને પણ થોડું સારું રહેશે, એટલે એનું હું પ્લાનિંગ કરવા. કરી લીધું પ્લાનિંગ? ના એટલે કંઈક તો પ્લાનિંગ કર્યું હશે ને. ક્યાં જવાનું, ક્યારે જવાનું, કેવી રીતે જવાનું, બોલ. કંઈક તો પ્લાનિંગ કર્યું હશે ને, તો બોલ ને. ફૈબા રહેવા દો ને, જઈએ કે ન જઈએ પણ મંગળે મારા માટે આટલું વિચાર્યું એમાં જ હું ખુશ છું. મંગળ થેન્ક્સ. અને કેમ નહીં જઈએ? જઈશું ને, કોઈક સારી વ્યવસ્થિત જગ્યાએ જઈશું. દાદી ત્યારે સરપ્રાઈઝ છે, કહી દઈશ તો સુરસુર્યું થઈ જશે સરપ્રાઈઝ. સંસ્કૃતિ ગઈ ક્યાં? ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે એનું ધ્યાન રાખવાનું. આવી રીતે ભાગી જશે તો કેમ ચાલશે? એને કંઈ થયું તો નહીં હોય ને? ક્યાં મરી ગયો નીરવ? કલાકથી ફોન કરું છું, ફોન નથી ઉપાડતો. દાદી તમે મને બોલાવ્યો? સંસ્કૃતિ ક્યાં છે? જો સાચે સાચું કહેજે મને. સંસ્કૃતિ ક્યાં છે? મને પણ નથી ખબર દાદી, સાચે સાચું કહું છું. હું પોતે એને શોધવા જાઉં છું. ક્યાં જતી રહી આ સંસ્કૃતિ? મેં બહારથી કડી પણ મારી દીધી હતી, તો પછી એ ભાગી કેવી રીતે? નક્કી કોક છે જે એને ઘરમાંથી બહાર જવામાં મદદ કરી રહ્યું છે. કોણ હોય દાદી? હવે તમારી વિરુદ્ધ જવાની હિંમત કોણ કરે? છે એક જણ છે જે પોતાનું ધાર્યું કરે છે. ગુરુ કાકા? તું છે, જેને એમ છે કે દાદીને ગમે એમ પટાવી લઈશું, હા ને? સાચું સાચું કહી દે છે. સંસ્કૃતિ ક્યાં છે એની તને ખબર છે ને? મને નથી ખબર દાદી. મારે ને સંસ્કૃતિને કઈ લાગે વળગે નહીં, પણ તમે પહેલા એની ચિંતા કરો કે સંસ્કૃતિ ગઈ ક્યાં. સુરજ 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 સર પ્લીઝ માધવને જવા દો. એ બિચારો બહુ સારો છે ને તમને તો મારા કરતાં વધારે ખબર છે કે એનું આ બધા સાથે કોઈ જ નિસ્બત નથી. પ્લીઝ પ્લીઝ જવા દો એને. અને સર ગીતામાં પણ કહ્યું છે કે એ છોકરી, હું તને પૈસા માધવનું ધ્યાન રાખવાના આપું છું, નહીં કે મને ગીતાના ઉપદેશો સંભળાવવાના. સર હું તમને કોઈ ગીતાના ઉપદેશો નથી સંભળાવતી. સર પ્લીઝ હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે અમને સર પ્લીઝ મને જવા દો. મને આ બધું કામ નથી કરવું સર, પ્લીઝ. કૃતિ, મારે તને હર થોડી વાર યાદ દેવડાવ. આ શું માંડ્યું છે તે? મારે નથી કરવું, મને છોડી દો. હર બે કલાકે તને આમ ઉત્પાત ઉપડે છે કે આમ મારે આ કામ નથી કરવું, નથી કરવું, નથી કરવું. કૃતિ, મારે તને વારે ઘડીએ યાદ દેવડાવવાનું કે તારા મમ્મી કેન્સર હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં પોતાનો ઈલાજ કરાવે છે અને તને એમને મળવાનો, એમનું ધ્યાન રાખવાનો સમય નથી મળતો. તો હવે માણસ રાખવાનો નહીં. તમે તે માણસ બેસાડ્યો છે. હા તો હું શું કરું? હવે એમની દીકરી ઉપર હું 1 કરોડનો દાવ રમતો હોઉં